આજે આપણે સ્પ્રાઉટ્સ ભેળ બનાવવાના છીએ, તો એના માટે આપણે બધા સ્પ્રાઉટ્સ લીધા છે. મગને ફણગાવેલા છે, ચણા ફણગાવેલા છે, સિંગદાણા અને મકાઈ છે. હવે મગ ને ચણા બંનેને ફણગાવેલ રાખ્યા હતા. ચારેય વસ્તુ સરખી ક્વોન્ટિટીમાં લેવાની. મસાલામાં આપણે ચાટ મસાલો લીધો છે, સંચળ લીધું છે અને કાળા મરીનો પાવડર છે. પછી 1 વાટકી ડુંગળી, ટમેટા, કાકડી, લીલા ધાણા છે, લીલી ચટણી છે અને મસાલા સિંગ છે અને લીંબુનો રસ છે અને આદુનો રસ છે. હવે આપણે એક બાઉલમાં બધા સ્પ્રાઉટ્સને મિક્સ કરી લઈશું. હવે ટમેટા એડ કરશું, ડુંગળી નાખશું, કાકડી, લીલી ચટણી નાખી છે અને આદુ લીંબુનો રસ નાખ્યો છે, ચાટ મસાલા, મરી પાવડર છે. હવે બધું મિક્સ કરી લઈશું. ઉપરથી દ્રાક્ષ નાખીને ગાર્નિશિંગ કરી લઈશું. દાડમના દાણા નાખ્યા છે. હવે આપણું બાઉલ રેડી છે.